Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Student, today we are going to talk about the very important grammar point, and that is language function. લેંગ્વેજ ફંક્શન એ ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં પૂછાય જ છે અને તે સૌથી વધારે માર્ક્સમાં આ એક એવું ગ્રામર પોઈન્ટ છે કે જેનું વેટેજ સૌથી વધારે છે. જો તમે ક્વેશ્ચન પેપર જોશો તો તમને આઈડિયા આવશે કે જો આખા ક્વેશ્ચન પેપરમાં સૌથી વધારે માર્ક્સનું કોઈ ગ્રામર પોઈન્ટ હોય તો તે છે લેંગ્વેજ ફંક્શન, ને એટલા માટે જ આપણે તેના ઉપર વધારે પ્રેક્ટિસ કરીશું. આજે આપણે 3 લેંગ્વેજ ફંક્શનની ડિટેલ્સમાં માહિતી મેળવીશું. નંબર 1, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ. નંબર 2, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. નંબર 3, શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. આ 3 લેંગ્વેજ ફંક્શનને આપણે ડિટેલમાં આજે ચર્ચા કરતા આપણને તેની સાથે સાથે તેમાં યુઝ થતા જે લિંકિંગ વર્ડ્સ છે, બરાબર, જેને આપણે કનેક્ટિવ્સ કહીએ છીએ, બરાબર, તેનું પણ આપણને માહિતી મળશે. તો હવે આપણે વાત કરીએ વન બાય વન લેંગ્વેજ ફંક્શન. ફર્સ્ટ લેંગ્વેજ ફંક્શન છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ. આ ટાઇટલ જ કહી દે છે કે તેમાં શું આવશે, એટલે કે અલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પ, ઓપ્શનની વાત કરવી. આ કાં તો પેલું તે રીતે જોઈએ. આ લેંગ્વેજ ફંક્શનમાં એટલે કે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ લેંગ્વેજ ફંક્શનમાં કોરિલેટિવ કન્જંક્શન આઈધર ઓર, નાઈધર નોર કે નોરનો ઉપયોગ થાય છે. ફરી એકવાર, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ લેંગ્વેજ ફંક્શનમાં લિંકિંગ વર્ડ્સ તરીકે આઈધર ઓર, ઘણા લોકો તેને ઈધર ઓર પણ પ્રોનાઉન્સ કરે છે, નાઈધર નોર, તેનું નીધર નોર અને ઓર. આ 3 શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે. આનો ઉપયોગ થાય છે એટલે કે વાક્યમાં જો આ 3માંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ થયો હોય તો આપણે કહી શકીએ આપેલ વાક્યમાં ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. વિકલ્પોને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે કે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ શું? તો આપેલા વિકલ્પોને જોડવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અને વિકલ્પો કર્તા, ક્રિયાપદ કે કર્મ હોઈ શકે. એટલે આપેલા વિકલ્પો એ 2 કર્તા એટલે કે 2 સબ્જેક્ટ હોઈ શકે, 2 વર્બ હોઈ શકે કે 2 કર્મ હોઈ શકે છે. આપણે વન બાય વન કર્તા, ક્રિયાપદ અને કર્મના ઉદાહરણ સાથે તેને સમજીએ. એમાં પહેલું વર્ડ છે કોરિલેટિવ કન્જંક્શન. પહેલું છે આઈધર ઓર. હવે આઈધર ઓરનો ઉપયોગ કેવી રીતે થાય છે તો તેની વાક્ય રચના આ રીતે રહેશે: આઈધર સૌપ્રથમ, ત્યાર પછી ઓપ્શન 1 એટલે કે પહેલું વિકલ્પ, ત્યાર પછી આવશે ઓર અને પછી આવશે ઓપ્શન 2 એટલે કે બીજો વિકલ્પ. એટલે આપણે કહી શકીએ 2 વિકલ્પની વચ્ચે ઓર મૂકવામાં આવે છે અને પહેલા ઓપ્શન એટલે પહેલા વિકલ્પની પહેલા આઈધર યુઝ થાય છે. તમે કહેશો આઈધરનું ગુજરાતી કાં તો આ વિકલ્પ કાં તો પેલું વિકલ્પ, બેમાંથી કોઈ એક. સૌપ્રથમ આપણે જોઈએ 2 કર્તાને સહસંબંધક સંધિ, તેને ઇંગ્લિશમાં કહેવાય કોરિલેટિવ કન્જંક્શન, સાથે જોડવાનું હોય તો બીજા કર્તા પ્રમાણે ક્રિયાપદ મૂકવું. એટલે કે અહીંયા તમે જોશો ઓપ્શન 1 અને ઓપ્શન 2 2 વિકલ્પ હશે તો ત્યારે બીજો વિકલ્પ જે હશે, બરાબર, તેના પ્રમાણે આપણે ક્રિયાપદ તેની સાથે યુઝ કરીશું. ઉદાહરણ જોઈએ: આઈધર ધ મધર ઓર her 2 daughters are cleaning the room. અહીંયા રૂમ સાફ કરી રહ્યો છે કોણ? તેની મમ્મી કાં તો તેમની 2 દીકરીઓ રૂમ સાફ કરી રહી છે. એટલે બેમાંથી કોઈ એક તો રૂમ સાફ કરી જ રહ્યું છે. ઓકે, તો અહીંયા આપણે જે શું કીધું છે બીજા કરતા પ્રમાણે ક્રિયાપદ. તો અહીંયા તમે જોશો આ પહેલું આપણો વિકલ્પ છે અને આ બીજો વિકલ્પ છે her 2 daughters. તો અહીંયા જે ક્રિયાપદ વાપર્યું છે આપણે હેલ્પિંગ વર્બ ક્રિયાપદ આર ક્લીનિંગ, તો અહીંયા ડોટર્સ પ્લુરલ છે, બહુવચન છે, એટલે અહીંયા શું આવશે? આર. ઓકે, તો આ બંને વિકલ્પને આપણે ફેરવી દઈએ, આઈધર her 2 daughters or the mothers. તો અહીંયા એવું નથી 1 અને 1 2 એટલે બહુવચન થયું એટલે અહીંયા આર આવશે ના. એટલે બીજો વિકલ્પ જે હોય તેના પ્રમાણે અહીંયા આપણે ક્રિયાપદ મૂકીશું. તો અહીંયા જોશો તમે મધર એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, એટલે આપણે અહીંયા શું મૂક્યું છે? ઇઝ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે બીજો વિકલ્પ જે હોય તે પ્રમાણે અહીંયા ક્રિયાપદ મૂકવામાં આવે છે. ઓકે, આગળ વધીએ.
આઈધર ધ ડોક્ટર ઓર ધ નર્સિસ ગીવ ટ્રીટમેન્ટ. કા ડોક્ટર કા નર્સિસ ટ્રીટમેન્ટ આપે છે. ઓકે, અને એમને ફેરવી દઈએ તો આઈધર ધ નર્સિસ ઓર ધ ડોક્ટર ગીવ્સ ટ્રીટમેન્ટ. અહીંયા જો નર્સિસ પ્લુરલ છે એટલે ગીવ આવ્યું, બરાબર, બહુવચન છે. ડોક્ટર ત્રીજો પુરુષ એક વચન છે એટલે તેની સાથે જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય અને કરતા ત્રીજું પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. એટલે એ પ્રમાણે અહીંયા આપણે શું લખ્યું? ધ ડોક્ટર gives treatment. Either Raju or Kajol bought a new car yesterday. કાં તો રાજુ કે કાં તો કાજોલે ગઈકાલે નવી કાર ખરીદી. તો બેમાંથી એક જણાએ તો કાર ખરીદી જ છે. અહીંયા બે ઓપ્શન છે, રાજુ અને કાજોલ. આપણે કોની વાત કરીએ છીએ? બે કરતા જ્યારે ઓપ્શન તરીકે હોય. તમે બધામાં જો અહીંયા મધર એન્ડ 2 ડોટર્સ, બરાબર, અહીંયા ડોક્ટર્સ એન્ડ નર્સિસ, ને અહીંયા રાજુ એન્ડ કાજોલ જે ક્રિયાના કરનાર છે, બરાબર. અને બેની વચ્ચે જ્યારે વિકલ્પ આપણે મૂકવાનું હોય ત્યારે પહેલા વિકલ્પની શરૂઆતમાં આઈધર અને બે વિકલ્પની વચ્ચે ઓરનો ઉપયોગ કરીએ છીએ. બીજી એક વસ્તુ યાદ રાખો કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને સેન્ટેન્સીસ આપેલા હશે. એક તરફ મેચ એ વિથ બી અને બીજી તરફ એટલે એમાં સેન્ટેન્સીસ આપેલા હશે અને બીમાં તમને લેંગ્વેજ ફંક્શન આપેલા હશે. તો આ પ્રકારનું વાક્ય જો હોય તો તમારે સામે કયું લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાનું? તો કે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ. કે અહીંયા આ જે સેન્ટેન્સ કોના વિશે વાત કરે છે? તો બે વિકલ્પ વિશે. ઓકે, આઈધર અલ્તાફ ઓર ફિરોઝ વિલ ગો ટુ આનંદ ટુમોરો. કા અલ્તાફ કા ફિરોઝ આવતીકાલે આનંદ જશે. ઓકે, બે કરતા જોયા. હવે આપણે બે કર્મને જો આઈધર ઓરથી જોઈન કરવાનું હોય તો કેવી રીતે જોઈએ? હી વિલ પ્લે આઈધર ક્રિકેટ ઓર વોલીબોલ. કાં તો તે ક્રિકેટ કાં તો તે વોલીબોલ રમશે, પણ બેમાંથી એક તો રમશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ ગેસ્ટ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. આવેલ મહેમાન કાં તો ચા લેશે કાં તો કોફી લેશે. બે ઓપ્શન છે એટલે એની વચ્ચે ઓર અને બે ઓપ્શનની પહેલા આઈધર મૂકવામાં આવી છે. ક્રિકેટ, વોલીબોલ, ટી, કોફી, અહીંયા પાણીપુરી, દહીંપુરી એ શું છે? અહીંયા કર્મ છે. ઓકે, આઈ વિલ ઇટ આઈધર પાણીપુરી ઓર દહીંપુરી. બેમાંથી એક તો ખાઈશ જ. આ બે કર્મની વાત થઈ. હવે આપણે જોઈએ બે ક્રિયાપદ હોય અને તેને આપણે કોરિલેટિવ કન્જંક્શનથી જોડવાનું હોય તો કેવી રીતે જોડીશું? યોર સિસ્ટર કેન આઈધર સ્ટે હિયર ઓર કમ વિથ અસ. અહીંયા જુઓ, ટુ સ્ટે એટલે રોકાવું અને ટુ કમ એટલે આવવું. આ બે ક્રિયાપદ છે અને બે ક્રિયાપદને જ્યારે આપણે જોડીએ તો ક્રિયાપદની પહેલા આઈધર અને બે ક્રિયાપદોની વચ્ચે ઓર મૂકવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. રફીક વિલ આઈધર ડુ હિઝ હોમવર્ક ઓર હેલ્પ હિઝ મધર. રફીક કાં તો હોમવર્ક કરશે કાં તો તેની મમ્મીને મદદ કરશે. તો બેમાંથી એક કાર્ય તો કરશે જ. આઈ વિલ આઈધર રીડ ઓર રાઇટ ઇંગ્લિશ સેન્ટેન્સીસ. ઇંગ્લિશ સેન્ટેન્સીસ કાં તો હું વાંચીશ કાં તો હું લખીશ. એવી રીતે હવે વાત કરીએ આપણે નાઈધર નોર. આપેલા બે વિકલ્પોમાંથી એક પણ નહીં તેવું અર્થ થાય છે. એટલે નાઈધર નોરનું જ્યારે કોઈ વાક્યની અંદર ઉપયોગ થયું હોય ત્યારે આપેલા બે વિકલ્પમાંથી એક પણ નહીં એવું અર્થ લેવાનું છે. વાક્યમાં આવેલ નોટ, નેવર શબ્દો નીકળી જાય છે. જ્યારે આપેલા કોઈ બે વાક્ય હોય તેમાં નોટ, ડુ નોટ, ડઝ નોટ આવા વર્ડ હોય તો તેને કાઢી નાખીને નાઈધરથી જોઈન કરવામાં આવે છે. નાઈધર નોર નકાર ભાવ સૂચવે છે. એટલે કે નાઈધરમાં જ નોટનો સમાવેશ થઈ ગયો છે. એટલે કદી પણ નાઈધર સાથે નોટનો ઉપયોગ થશે નહીં. જો આપેલા વાક્યમાં ડુ વત્તા રાઇટ હોય તો તેનું શું લખીશું આપણે? રાઇટ. જો ડઝ અને રાઇટ વાક્યમાં આપેલા હોય અને એને આપણે નાઈધર નોરનો ઉપયોગ કરીને જો જોઈન કરવાના હોય તો આપેલ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, કરતા ત્રીજું પુરુષ એક વચન હોય તો અહીંયા શું લખાશે? રાઇટ્સ. જો આપેલ વાક્ય ભૂતકાળ હોય એટલે કે ડીડ રાઇટ હોય તો તેને આપણે જ્યારે નાઈધરથી જોડીશું તો શું લખાશે? રોટ. ચલો વધુ એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને આઈડિયા આવશે. નાઈધર નોરની વાક્ય રચના આ રીતે હોય છે. સૌપ્રથમ નાઈધર, પછી ઓપ્શન 1, પછી નોર અને પછી ઓપ્શન 2. અહીં આઈધર ઓર જેવી જ વાક્ય રચના છે. હવે આપણે કરતા ક્રિયાપદ અને કર્મનો જ્યારે જોઈન કરવાના હોય નાઈધર નોરના ઉપયોગથી તો કેવી રીતે? જે આઈધર ઓરના જેવું જ છે. ચાલો જોઈ લઈએ. નાઈધર મધર નોર હર 2 ડોટર્સ. આપણે આઈધર ઓરમાં આ એક્ઝામ્પલ જોઈ જ ગયા છે. ફરી આપણે જોઈએ. જો નાઈધર નોરથી તેને જોઈન કરવાનું હોય તો નાઈધર મધર નોર હર 2 ડોટર્સ. મમ્મીએ નહીં અને તેની બે દીકરીઓએ નહીં આર ક્લિનિંગ ધ રૂમ્સ. ના તો મમ્મી કે ના તો તેની બે દીકરીઓ રૂમ સાફ કરી રહી છે. પણ કોણ સાફ કરી રહ્યું છે? તેના પપ્પા
ખબર નહીં. જોઈએ ફરી એકવાર, બીજા કરતા પ્રમાણે ક્રિયાપદ એટલે આઈધર ઓર અને નાઈધર નોરમાં નિયમ સેમ રહેશે કે જે બીજું ઓપ્શન હશે તેના પ્રમાણે જ અહીંયા ટુ બીનું રૂપ કે ક્રિયાપદ મુકાશે. નાઈધર હર ટુ ડોટર્સ નોર મધર ઇઝ, અહીંયા તમે જોશો આર છે કારણ કે ડોટર્સ પ્લુરલ છે, મધર સિંગ્યુલર છે એટલે અહીંયા શું આવ્યું ઇઝ ક્લીનિંગ ધ રૂમ. Neither the doctor nor the nurses give treatment. Okay, એવી રીતે neither the nurses nor the doctor gives treatment. અહીંયા સેકન્ડ ઓપ્શન પ્રમાણે અહીંયા શું આવેલું છે ક્રિયાપદનું રૂપ. સલમાન did not buy a pen. આ વિદ્યાર્થીઓ આ સેન્ટેન્સ પર ધ્યાન આપજો. સલમાન did not buy a pen. આપેલ વાક્યમાં did not નો ઉપયોગ છે, બરાબર. સલમાન પેન ખરીદી નથી. આમિર ડીડ નોટ બાય અ પેન. આમિરે પણ પેન ખરીદી નથી. એટલે ના તો આમિરે પેન ખરીદી છે કે ના તો સલમાને પેન ખરીદી છે. તો રેહાને પેન ખરીદી, ત્રાહિત વ્યક્તિએ પેન ખરીદેલી છે. ઓકે, તો આપેલા બે ઓપ્શન એટલે કે સલમાન અને આમિર બંનેમાંથી એક પણ નહીં એવું જ્યારે આપણે કહેવું હોય તો અહીંયા જોજો ડીડ નોટ છે એટલે આપેલું વાક્ય સાદા ભૂતકાળમાં છે તો બાયનું શું થશે વોટ, જે આપણે અહીંયા જોઈ ગયા. ડીડ રાઈટ છે તો શું કર્યું રોટ, તો અહીંયા ડીડ નોટ છે. ઓકે, તો જોઈએ બે ઓપ્શન એટલે કે સલમાન અને આમિરની પહેલા નાઈધર સલમાન નોર આમિર, પછી ડીડ નોટ બાય છે સાદો ભૂતકાળ તો અહીંયા આપણે શું કરી દીધું ક્રિયાપદનું રૂપ બોટ. નાઈધર સલમાન નોર આમિર બોટ અ પેન. આનું ગુજરાતી શું થશે, અહીંયા કોઈ જગ્યાએ નોટનો ઉપયોગ નથી જુઓ છતાં પણ તેનું જ્યારે આપણે ગુજરાતી કરીએ તો શું થશે, ના તો સલમાને કે ના તો આમિરે પેન ખરીદી છે. એટલે બંનેમાંથી એક પણ જણે પેન ખરીદી નથી. એ રીતે આગળ, રિયાઝ ડઝ નોટ રાઇટ હોમવર્ક. આપણે આપેલ વાક્ય સાદો ભૂતકાળ લીધું, હવે આપણે જોઈએ સાદા વર્તમાન કાળમાં. રિયાઝ ડઝ નોટ રાઇટ હોમવર્ક. રિયાઝ હોમવર્ક લખતો નથી. સીમા ડઝ નોટ રાઇટ હોમવર્ક. સીમા પણ ગૃહકાર્ય લખતી નથી. એટલે ના તો રિયાઝ લખે છે કે ના તો સીમા લખે છે. તો નાઈધર રિયાઝ નોર સીમા રાઇટ્સ હોમવર્ક. જો અહીંયા તમે જોશો ડઝ અને રાઇટ છે એટલે સાદો વર્તમાન કાળ હોય ત્યારે ડઝ નોટ રાઇટ કાઢીને આપણે શું લખીશું રાઇટ્સ. કેમ રાઇટ્સ લખ્યું, કારણ કે સીમાં ત્રીજો પુરુષ એક વચન છે એટલે. બે કરતા જોયા. હવે બે કર્મને જ્યારે આપણે સહસંબંધક સંધિ એટલે કે નાઈધર નોરથી જોડીશું ત્યારે શું થશે જોઈ લે. હી વિલ પ્લે નાઈધર ક્રિકેટ નોર વોલીબોલ. તે ના તો ક્રિકેટ રમશે કે ના તો વોલીબોલ રમશે. ધ ગેસ્ટ વિલ ટેક નાઈધર ટી નોર કોફી. આવેલ મહેમાન ના તો ચા લેશે કે ના તો કોફી લેશે, એ તો દૂધ લેશે એમ. આઈ વિલ નોટ ઈટ પાણીપુરી ઓર આઈ વિલ નોટ ઈટ દહીંપુરી. આપેલા બે વાક્યને નાઈધર નોટથી જોઈન કરવાના હોય. જો આપેલા બંને વાક્ય સાદા ભવિષ્યકાળમાં નકાર વાક્ય છે. ઓકે, તો જોઈએ આઈ વિલ નાઈધર ઈટ પાણીપુરી. જો અહીંયા નોટ કાઢી નાખવાનું છે. ઓકે, નાઈધર ઈટ પાણીપુરી અને બીજું ઓપ્શન છે દહીંપુરી તો તેની પહેલા નોર મૂકી દઈએ. ઓકે, હવે બે ક્રિયાપદને સંબંધિત સંધિ એટલે કોરિલેટિવ કન્જંક્શન નાઈધર નોટથી જ્યારે જોડવાનું હોય તે જોઈ લઈએ કેવી રીતે જોડાશે. યોર સિસ્ટર કેન નાઈધર સ્ટે હિયર નોર કમ્સ વિથ અસ. તમારી બેન ના તો અહીંયા રોકાશે કે ના તો અમારી સાથે આવી શકશે. એટલે બેમાંથી એક પણ નહીં. રફીક વિલ નાઈધર ડુ હિઝ હોમવર્ક નોર હેલ્પ હિઝ મધર. આઈ વિલ નાઈધર રીડ નોર રાઇટ ઇંગ્લિશ સેન્ટેન્સીસ. અહીંયા રીડ અને રાઇટ એ વર્બ છે, આપણે ક્રિયાપદની વાત કરીએ છીએ. અહીંયા સ્ટે એન્ડ કમ્સ ક્રિયાપદ છે. અહીંયા ડુ એન્ડ હેલ્પ ક્રિયાપદ છે. ઓકે, હવે જોઈએ થર્ડ ઓપ્શન ઓરનું ગુજરાતી થશે અથવા. હી વિલ પ્લે ક્રિકેટ ઓર વોલીબોલ. તે ક્રિકેટ અથવા વોલીબોલ રમશે. ધ ગેસ્ટ વિલ ટેક ટી ઓર કોફી. મહેમાન ચા અથવા કોફી લેશે. આઈ વિલ ઈટ પાણીપુરી ઓર દહીંપુરી. હું દહીંપુરી અથવા પાણીપુરી ખાઈશ. યુ કેન સ્ટે હિયર ઓર કમ વિથ અસ. તમે અહીંયા રોકાઈ શકો છો અથવા અમારી સાથે આવી શકો છો. રફીક વિલ ડુ હિઝ હોમવર્ક ઓર હેલ્પ હિઝ મધર. રફીક ગૃહકાર્ય કરશે અથવા તેની મમ્મીને મદદ કરશે. આઈ વિલ રીડ ઓર રાઇટ અ સ્ટોરી. કાં તો હું વાર્તા લખીશ અથવા વાંચીશ. તો વિદ્યાર્થી મિત્રો આવા જે સેન્ટેન્સીસ છે એટલે કે જેમાં આઈધર ઓર નાઈધર નોર કે ઓરનો યુઝ થયો હોય એટલે તેમાં કયું લેંગ્વેજ ફંક્શન રહેલું છે, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ.
તમે જુઓ કે ત્રણે ત્રણમાં આપણે વિકલ્પની જ વાત કરવામાં આવેલી છે. એ પછી કર્તા હોય કે પછી ક્રિયાપદ હોય કે કર્મ હોય. હવે જોઈએ બીજું લેંગ્વેજ ફંક્શન ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઇન્ડિકેટ કરવું એટલે બતાવવું, દર્શાવવું. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. બ્લેક એન્ડ વ્હાઇટ એટલે બરાબર એકબીજાથી વિપરીત પરિસ્થિતિ દર્શાવતું હોય તેવા વાક્ય. આપણે જો વાક્યનું ગુજરાતી કરીએ તરત જ આપણને ખ્યાલ આવી જાય. હવે જોઈએ બે વિરોધાભાસી વિધાનોને જોડવા માટે આ ફંક્શન એટલે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ થાય છે. હવે જોઈએ કે બે વિરોધાભાસી વાક્ય કોને કહેવાય. સૌપ્રથમ પહેલા જોઈએ કે ધ કોઓર્ડિનેટિંગ કન્જંક્શન. આની અંદર આ બે કોઓર્ડિનેટિંગ કન્જંક્શનનો ઉપયોગ થાય છે. એક બટ અને બીજું છે યટ. બટ એટલે પણ અને યટ એટલે છતાં પણ. બંને એકબીજાના સિમિલર વર્ડ છે. તમે બટની જગ્યાએ યટ કે યટની જગ્યાએ બટનો ઉપયોગ કરી શકો છો. પહેલું વાક્ય જોઈએ. ઇટ વોઝ રેનિંગ. વરસાદ વરસી રહ્યો હતો. બટ વી વેન્ટ આઉટ ટુ પ્લે. પણ અમે રમવા માટે બહાર ગયા. આ બંને પરિસ્થિતિ કેવી છે? એકબીજાથી વિપરીત છે. વરસાદ હતો આપણે બહાર જઈએ રમવા માટે નહીં, એટલે વરસાદ હતું છતાં અમે રમવા ગયા. ઇટ વોઝ રેનિંગ યેટ વી વેન્ટ આઉટ ટુ પ્લે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ અ રીચ મેન. તે પૈસાદાર વ્યક્તિ છે. બટ હી ઇઝ વેરી સિમ્પલ. પૈસાદાર વ્યક્તિ ઘણા લોકો સિમ્પલ હોતા નથી, એટલે વિપરીત છે, એટલે આપણે બટથી જોઈન્ટ કર્યું છે. અને તેની જગ્યાએ યટ મૂકો તો પણ તેનો ફરક પડતો નથી. આઈ રેન ફાસ્ટ. તમે આ વાક્યને બરાબર જુઓ. હું ઝડપથી દોડ્યો. બટ આઈ લોસ ધ રેસ. આપણે ઝડપથી દોડીએ તો શું થઈ જાય? રેસ જીતી જઈએ. ઓકે, પણ આ તો હું દોડ્યો છતાં પણ હું રેસ હારી ગયો. એટલે બંને વાક્ય એકબીજાથી કેવા છે? વિપરીત છે. એનું એક બીજું એક્ઝામ્પલ આપું કે રમેશ જાડો છે છતાં પણ રેસ જીતી ગયો. તો બંને જાડો વ્યક્તિ ઇવન ચાલી પણ ન શકે અને છતાં પણ રેસ જીતી જાય તો એટલે આ બંને કેવા છે? એકબીજાથી વિપરીત છે. ઓકે, આગળ જોઈએ. આઈ રેન ફાસ્ટ યટ આઈ લોસ ધ રેસ. એટલે કે બટ કે યટ એકબીજાના સિમિલર વર્ડ છે. એકબીજાની જગ્યાએ યુઝ કરો, સેન્ટેન્સમાં કંઈ ફરક પડતું નથી. સબઓર્ડિનેટિંગ કન્જંક્શન પેલા કોઓર્ડિનેટિંગ હતા અને સબઓર્ડિનેટિંગ કન્જંક્શન કયા કયા છે? તો ધો, અલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, હાઉ એવર. ઓકે, આ બધા કેવા છે? તો સબઓર્ડિનેટિંગ કન્જંક્શન. અને આ બધા કયા લેંગ્વેજ ફંક્શનમાં આવે છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. યાદ રાખજો, બટ, યટ કે આ બધા જ જે વાક્યમાં દેખાય એટલે એ વાક્યમાં કયો લેંગ્વેજ ફંક્શન રહેલું છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ચલો સેન્ટેન્સ જોઈએ. ઇટ વોઝ રેનિંગ ધો વી વેન્ટ આઉટ ટુ પ્લે. વરસાદ વરસી રહ્યો હતો, જો કે છતાં પણ અમે રમવા ગયા. એટલે યટ કે બટની જગ્યા પર તમે ધોનો ઉપયોગ કરો તો પણ તેના અર્થમાં કંઈ ચેન્જ થતું નથી. હવે જો તમે ધોને શરૂઆતમાં લો, ધો ઇટ વોઝ રેનિંગ, જો કે વરસાદ પડી રહ્યો હતો છતાં પણ વી વેન્ટ આઉટ ટુ પ્લે. જો ધો આપણે આગળ લઈએ તો બે વાક્યની વચ્ચે કોમા મૂકવામાં આવે છે, એ યાદ રાખજો. આઈ એટ 2 પીઝા. મેં 2 પીઝા ખાધા. અલ્ધો આઈ વોઝ નોટ હંગ્રી. હું હંગ્રી નહીં હતો, બરાબર, છતાં પણ મેં 2 પીઝા ખાધા. અલ્ધો આઈ વોઝ નોટ હંગ્રી. જો કે હું ભૂખ્યો નહીં હતો છતાં પણ આઈ એટ 2 પીઝા. બરાબર, હું 2 પીઝા ખાઈ ગયો. ઇવન ઇફ, ધો, અલ્ધો અને ઇવન ઇફ, બરાબર, તેમનું ગુજરાતી થાય જો કે. સ્મિતા રેન ફાસ્ટ. એટલે કે જો કે સ્મિતા ઝડપથી દોડી. સી મિસ ધ બસ. છતાં પણ તે બસ ચૂકી ગઈ. ઇવન ધો હી ઇઝ રીચ. જો કે તે રીચ છે, પૈસાદાર છે. હી લીવ્સ મિઝરેબલ લાઈફ. પૈસાદાર હોય તો લાઈફ કેટલી શાંતિ ને સારી જીવે, પણ તે છતાં પણ તે દુઃખી જીવન જીવે છે. અને સબઓર્ડિનેટિંગ કન્જંક્શન છે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તેમ છતાં પણ. ઓકે, આવા લિંકિંગ વર્ડ છે. આમાં ત્રણે ત્રણ જ આપણે અલગ શા માટે લઈએ છીએ? કારણ કે દરેકની વાક્ય રચના એકબીજાથી થોડીક ફરક છે એટલા માટે. હવે જ્યારે વાક્યમાં ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આવે તો આ લિંકિંગ વર્ડ્સ પછી નાઉન ફ્રેઝ કે ઝીરેન્ડ એટલે આઈએનજી વાળા ક્રિયાપદ તે આવે છે. એ આપણે જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ બીંગ અ મિલેનિયર હોવા છતાં પણ. હી ઇઝ વેરી સિમ્પલ. તે ખૂબ જ સાદગીવાળો છે. ડિસ્પાઇટ ધ ડોક્ટર્સ એડવાઇસ. ડોક્ટરની સલાહ હતી છતાં પણ. હી ટુક પાર્ટ ઇન અ ગેમ. તેણે
ગેમમાં ભાગ લીધો. આઈ લવ દિલ્હી ડિસ્પાઇટ ઇટ્સ બેડ વેધર. બરાબર, ખરાબ વાતાવરણ છતાં પણ હું દિલ્હીને ચાહું છું. આઈ લવ દિલ્હી ઇન સ્પાઇટ ઓફ ઇટ્સ બેડ વેધર. તેના બેડ વેધર છતાં પણ હું તેને પ્રેમ કરું છું. માય ફાધર ગોઝ એવરીવેર ઇન સ્પાઇટ ઓફ ઇટ્સ ઇન્જરી. આ બંને વાક્ય એકબીજાથી કેવા છે? વિરોધાભાસ દર્શાવે છે. ઇન્જરી હોય તો તમે ક્યાં જાઓ? ના જાઓ. પણ અહીંયા ઇન્જરી છે છતાં પણ મારા પપ્પા દરેક જગ્યાએ જાય છે. ઓકે, ડિસ્પાઇટ પરફોર્મિંગ વેલ એટ ધ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મન્સ, વેલ એટલે સારું પરફોર્મન્સ આપ્યા છતાં, ડિસ્પાઇટ એટલે છતાં, સંજય ડીડ નોટ ગેટ ધ જોબ. સંજયને જોબ મળી નહીં. ઇન્સ્પાઇટ ઓફ પરફોર્મિંગ વેલ એટ ધ ઇન્ટરવ્યૂ, સંજય ડીડ નોટ ગેટ ધ જોબ. એટલે ડિસ્પાઇટ કે ઇન્સ્પાઇટ ઓફ, તમે બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરો તો તેમાં કંઈ ફરક પડતું નથી. સબઓર્ડિનેટિંગ કન્જંક્શન હાઉએવર એન્ડ એઝ. આની વાક્યરચના થોડી અલગ છે એટલે આપણે તેને અલગથી અભ્યાસ કરી રહ્યા છે. ફરી એકવાર, આ પણ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ જ છે. આ હાઉએવર, એઝ, ધો, અલ્ધો, ઇવન ધો, બરાબર, યટ, બટ, આ કોઈ પણ તમને લિંકિંગ વર્ડ દેખાય એટલે કયું લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. આ યાદ રાખજો ખાસ. ઉપરોક્ત સંયોજકો પણ વિરોધાભાસ દર્શાવે છે પરંતુ તેની વાક્ય રચના અલગ છે એટલે આપણે તેને અલગ દર્શાવીએ છીએ. તમે અહીંયા જોશો તમને આઈડિયા આવશે. હી ઇઝ ફેટ, તે જાડો છે. હી કેન રન ફાસ્ટ. આ બંને વાક્ય એકબીજાથી કેવા છે? વિરોધાભાસ દર્શાવે છે, વિપરીત છે. જાડો છે છતાં પણ ઝડપથી દોડી શકે છે. તેને બટ અને યટથી પણ આપણે જોડી શકીએ. હી ઇઝ ફેટ યટ હી કેન રન ફાસ્ટ. હી ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. એ રીતે પણ જોડી શકીએ છીએ. તેને આપણે ધો અલ્ધોથી પણ જોડી શકીએ. ધો હી ઇઝ ફેટ, વચ્ચે કોમા આવશે, હી કેન રન ફાસ્ટ. અલ્ધો હી ઇઝ ફેટ હી કેન રન ફાસ્ટ. હવે હાઉએવરમાં તમે જોશો, જો અહીંયા હાઉએવર છે તો વાક્ય રચનામાં ક્યાં ફરક આવે છે એ જોઈએ. હાઉએવર ફેટ હી ઇઝ. જો અહીંયા હાઉએવર હી ઇઝ ફેટ નથી, હાઉએવર ફેટ. તમારે જે એડજેક્ટિવ છે એ હાઉએવર પછી લખાશે. હાઉએવર ફેટ હી ઇઝ હી કેન રન ફાસ્ટ. જો કે તે જાડો છે છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. ફેટ એઝ હી ઇઝ. અને જ્યારે પણ તમે એઝનો ઉપયોગ કરો તો એઝ ક્યાં આવશે? જે પણ એડજેક્ટિવ છે જેની આપણે કમ્પેરિઝન કરવાની છે, બરાબર, સોરી કમ્પેરિઝન નહીં પણ જે વસ્તુને આપણે વિરોધાભાસ દર્શાવવાનું છે તે વસ્તુ તે આગળ આવશે. ફેટ એઝ હી ઇઝ હી કેન રન ફાસ્ટ. જો કે તે જાડો છે તે ઝડપથી દોડી શકે છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. અકબર અલી ઇઝ ઓલ્ડ. અકબર અલી વૃદ્ધ છે. હી ઇઝ વેરી એક્ટિવ. તે ખૂબ જ એક્ટિવ છે. હાઉએવરથી જોઈએ. હાઉએવર પછી જો અહીંયા એડજેક્ટિવ છે ઓલ્ડ, તો હાઉએવર પછી શું આવે? ઓલ્ડ. હાઉએવર ઓલ્ડ અકબર અલી ઇઝ હી ઇઝ વેરી એક્ટિવ. ને જેનો આપણે એઝનો ઉપયોગ કરીએ તો ઓલ્ડ એઝ અકબર અલી ઇઝ. બરાબર, વૃદ્ધ છે અકબર અલી છતાં પણ હી ઇઝ વેરી એક્ટિવ. તે ખૂબ જ એક્ટિવ છે. હવે લાસ્ટ એક લેંગ્વેજ ફંક્શન જોઈએ આપણે. શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. એટલે કે કારણ અને પરિણામ દર્શાવતું. ફરી એકવાર, શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. આ ફંક્શન માટે બીકોઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, સિન્સ, એઝ, સો, ધેરફોર અને કન્સિક્વન્ટલી જેવા લિંકિંગ વર્ડ્સનો ઉપયોગ થાય છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે આ જે શબ્દ બીકોઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, સિન્સ, એઝ, શો, ધેરફોર એન્ડ કન્સિક્વન્ટલી જેવા વર્ડ હોય એટલે એમાં લેંગ્વેજ ફંક્શન કયું રહેલું છે તે વાક્યમાં? યસ, શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. તમે આ લેંગ્વેજ ફંક્શનના ટાઇટલ જ વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે તેમાં શું આવશે. ઓકે, આપણે બે લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરી ગયા. હવે આપણે ત્રીજું લેંગ્વેજ ફંક્શન શીખવા જઈ રહ્યા છે. ધ્યાન આપજો. પહેલાં આપણે જોઈએ કે એમાં જે વપરાતા લિંકિંગ વર્ડ્સનું ગુજરાતી. બીકોઝ તો કારણ કે, અને બીકોઝ ઓફ ના કારણે, ના લીધે, આવું ગુજરાતી થશે. ઓકે, બીકોઝ પછી કર્તા અને ક્રિયાપદ આવે અને બીકોઝ ઓફ પછી નાઉન આવે છે. આ બંનેમાં ફરક શું? તો બીકોઝ ઓફ પછી હંમેશા નાઉન આવે, બરાબર, નામ આવે, અને બીકોઝ ઓફ પછી કર્તા એટલે કે સબ્જેક્ટ એન્ડ વર્બ આવે છે. જોઈ લઈએ. બીકોઝ એટલે પહેલાં બીકોઝની જે વાક્ય હશે તેની વાક્ય રચના કેવી હશે? તો કે પહેલાં રિઝલ્ટ વાળું વાક્ય આવશે એટલે કે પરિણામ દર્શાવતું, તેના પછી બીકોઝ અને અંતે રીઝન એટલે કે
કારણ દર્શક જે વાક્ય છે એ પછી આવશે. તે આપણે ઉદાહરણથી સમજીએ. આઈ વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ. હું શાળામાં ગેરહાજર હતો. આ રિઝલ્ટ છે, બરાબર. પછી આવ્યું વચ્ચે બીકોઝ, અને મારે શાળામાં ન આવવા પાછળનું કારણ શું હતું, રીઝન શું હતું? આઈ વોઝ ઇલ. હું બીમાર હતો, એ કારણના લીધે તેનું પરિણામ શું આવ્યું કે હું શાળામાં જઈ શક્યો નહીં. એટલે ફરી એકવાર, બીકોઝની પહેલા રિઝલ્ટ પરિણામ દર્શાવતું વાક્ય આવશે, અને બીકોઝ પછી રીઝન એટલે કે કારણ દર્શક વાક્ય આવશે. તમારે એટલી લાંબી માયાજાળમાં પડવાની જરૂર નથી. તમને બીકોઝ દેખાય એટલે કયું લેંગ્વેજ ફંક્શન હોય? શોવિંગ રીઝન ઓન રિઝલ્ટ. ઓકે, આગળ જોઈએ. આઈ વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ બીકોઝ ઓફ માય ઇલનેસ. જો બીકોઝ ઓફ પછી શું આવે? બીકોઝ ઓફ પછી નાઉન આવે, તો અહીંયા નાઉન છે. માય ઇલનેસ, મારી માંદગીને કારણે કાં તો મારી માંદગીને લીધે હું શાળાએ જઈ શક્યો નહીં. The exam was cancelled because the curfew was declared by the government. બરાબર, પરીક્ષા કેન્સલ થઈ તેનું કારણ the curfew was declared by the government. એટલે સરકાર દ્વારા કર્ફ્યુ ડિક્લેર થવાને લીધે એક્ઝામ કેન્સલ થઈ. The exam was cancelled because of the curfew. ઓકે, જો કર્ફ્યુ નાઉન છે એટલે કે બીકોઝ ઓફ પછી નાઉન એટલે કે નામ આવે છે. ઓકે, તેના અર્થમાં ફરક પડતું નથી. સિન્સ એન્ડ એઝ, કારણ કે, તેનું ગુજરાતી પણ જોઈએ. સિન્સ એઝ વાળી વાક્ય રચનામાં રિઝલ્ટ વાળું વાક્ય, પછી વચ્ચે સિન્સ કા એઝ, અને છેલ્લે આવશે રીઝન વાળું વાક્ય. પહેલું વાક્ય છે જેમાં આપણે આગળ જોઈ ગયા તે આઈ વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ સિન્સ આઈ વોઝ ઇલ. કારણ કે હું બીમાર હતો, બરાબર. હું શાળામાં ગેરહાજર રહ્યો કારણ કે હું બીમાર હતો. તેની જગ્યાએ આપણે એઝનો યુઝ કરીએ તો પણ વાક્યના અર્થમાં કંઈ ફરક પડતું નથી. આગળ જોઈએ. આઈ ડીડ નોટ ગો ટુ જીમ ટુડે. આજે હું જીમ ગયો ન હતો. એઝ આઈ હેડ અ લોટ્સ ઓફ હોમવર્ક ટુ ડુ. મારે ઘણું બધું હોમવર્ક કરવાને લીધે હું જીમમાં ગયો ન હતો. તો એઝની પહેલાં શું આવે છે? રીઝન. બરાબર, જીમમાં ના જવાનું કારણ છે, અહીંયા શાળાએ ના જવાનું કારણ છે. એટલે એઝ, સિન્સ ને બીકોઝ પછી હંમેશા કારણ દર્શક સેન્ટેન્સ આવે છે. હવે જોઈએ ધેરફોર, સો અને કન્સિક્વન્ટલી. બરાબર, એટલે તેનું શું થશે? તેથી. વાક્ય રચના રીઝન, જો અહીંયા શું આવતું હતું પહેલા? રિઝલ્ટ. પણ ધેરફોર, સો અને કન્સિક્વન્ટલી પહેલા શું આવશે? રીઝન વાળું વાક્ય, પછી ધેરફોર, સો, કન્સિક્વન્ટલી અને અંતે રિઝલ્ટ વાળું વાક્ય. એટલે આમાં આ જ ફરક છે. જોઈએ. માય ફાધર ગિફ્ટેડ મી અ સેલફોન. મારા પપ્પાએ મને સેલફોન ગિફ્ટ આપ્યો. સો આઈ એમ વેરી હેપી. અને તેથી હું શું છું? ખૂબ જ ખુશ છું. ઓકે, બીજું એક વાક્ય જોઈએ. માય ફાધર ગિફ્ટેડ મી અ સેલફોન ધેરફોર આઈ એમ વેરી હેપી. બરાબર, આઈ એમ વેરી હેપી બીકોઝ માય ફાધર ગિફ્ટેડ મી અ સેલફોન. તમે બીકોઝથી આ રીતે પણ જોઈન કરો, પરંતુ બીકોઝની પહેલાં શું આવે? હંમેશા કારણ. બરાબર, એટલે અહીંયા ધેરફોર છે. બરાબર, ધેરફોર પછી શું આવશે? આઈ એમ વેરી હેપી. કારણ ધેરફોર પછી આપેલું છે. એટલે આ બે ફરક છે. ત્રીજું જોઈએ. આઈ નીડ યોર હેલ્પ સો આઈ કોલ યુ. મારે તારી જરૂર છે એટલા માટે મેં તને કોલ કરેલું. ઓકે, હવે જોઈએ ડ્યુ ટુ, ઓવિંગ ટુ. આ બે શબ્દ છે લિંકિંગ વર્ડ. બરાબર, ને કારણ કે ને લીધે, ને કારણે કે ને લીધે. ડ્યુ ટુ અને ઓવિંગ ટુ જે છે, બરાબર, ઓવિંગ ટુ પહેલાં આવે, પછી રીઝન એટલે કે કારણ, અને પછી આવશે રિઝલ્ટ, તેનું પરિણામ. ઓવિંગ ટુ માય ઇલનેસ, મારી માંદગીને કારણે આઈ કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ. હું મીટિંગ અટેન્ડ કરી શક્યો નહીં. ધેર ઇઝ લોટ્સ ઓફ ટ્રાફિક ટુડે. આજે ઘણું બધું ટ્રાફિક છે. ડ્યુ ટુ હેવી રેન. અને ડ્યુ ટુ પછી શું આપેલું છે? તેનું કારણ. આજે ટ્રાફિક હોવાનું કારણ શું છે? કે હેવી રેન. હેવી રેનને કારણે આજે ખૂબ જ ટ્રાફિક છે. આઈ મિસ્ડ માય ટ્રેન ડ્યુ ટુ હેવી ટ્રાફિક. હેવી ટ્રાફિકને કારણે હું મારી ટ્રેન ચૂકી ગયો. ધ મેચ વોઝ કેન્સલ્ડ ડ્યુ ટુ ધ રેન. રેનના કારણે મારી મેચ કેન્સલ થઈ. ઓવિંગ ટુ ઓનલાઈન ક્લાસીસ
આઈ બોટ અ ન્યૂ મોબાઈલ ફોન, બરાબર. ઓનલાઈન ક્લાસીસ માટે આઈ બોટ અ ન્યૂ મોબાઈલ ફોન, મેં નવું મોબાઈલ ફોન ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને શું જોવા મળ્યું કે ડ્યુ ટુ, ઓવિંગ ટુ, બરાબર, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, આવા જે પણ વર્ડ છે તેનું એ કયા વાક્યમાં લેંગ્વેજ ફંક્શનનો યુઝ થાય છે, તે શોવિંગ રીઝન તો રિઝલ્ટ. આશા રાખું છું આપણે આજે જે 3 લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરી ડિટેલમાં તમને ખબર પડી હશે. જો આને તમે 2-3 વાર જોશો તો ઇન્શાલ્લાહ તમારા જે લેંગ્વેજ ફંક્શન અને ખાસ કરીને આ 3 લેંગ્વેજ ફંક્શન છે એ ક્લિયર થઈ જશે. ઓકે, થેન્ક યુ.